તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે. તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી આની ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં આપણે એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે. એલાઇટ મોશન ઓપન કર્યા પછી તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જે જોવાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમે અહીંયા વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આ જે વાળું આઇકન ખૂણે નીચે દેવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો આપણે અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો આ વાળો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ ઉપર 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ તો પછી મિત્રો આપણે અહીંયા જે ઇન્ટરફેસ ખુલીને આવ્યા હતા 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરીએ એટલે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાના મિત્રો. અહીંયા ઠેઠ નીચે સુધી સોંગની નજીક આવી રીતે મિત્રો આપણે આવી રીતે ખસેડી અને અહીંયા લાવી અને મૂકી દેવાનો. તો અહીંયા મૂકી દઈએ તો આપણો અહીંયાથી વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય બરાબર. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જ્યાં ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણો વિડીયો આવી રીતે જોઈ લો અહીંયા ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે ડાઉનલોડ થાય ત્યાં સુધી. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો અહીંયા આપણે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ જાય. તો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જે અહીંયા આપણે ડાઉનલોડનું આઇકન જોવા મળે છે આવાળું એના ઉપર આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણી વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.